હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અને હું અને જયલો જઈએ છીએ અત્યારે ગલી ક્રિકેટ રમવા, એટલે કે ગલીમાં ક્રિકેટ રમવા જઈએ છીએ અમે. જૂની યાદોને તાજા કરવા માટે ક્રિકેટ રમવા જઈએ છીએ. તો ચલો જઈએ. મિત્રો અત્યારે કાનો બેટિંગ કરે રહો અને જયલો બોલિંગ કરે રહો અને હું કીપરિંગ. ચલો આવી ગયો, કીપરિંગ કરું રહો. મિત્રો કાન્યો ક્યારનો રમેરો આઉટ નથી થતો. આ કાન્યો ક્યારનો રમેરો આઉટ નથી થતો. આઉટ થઈ ગયો, ઘરમાં દડો ગયો એટલે આઉટ કહેવાય. હવે મારી વારી આવી. બાકા ચીકી બોલે રે વીરજીબાન કાનિયા વચ્ચે બાકા ચીકી. આજના નવા તાજા સમાચાર, કાના અને વીરજીબા વચ્ચે બાકા ચીકી થઈ. चौथा चक्रम बल्लेबाज आ गया है, पीला कलर का बैट लेके. हालो तो હવે અમે રમી ખાઈએ. રમી નાખીએ. મિત્રો જયલે મને એક જ દડામાં આઉટ કરી નાખ્યો. અને બાનું શું કાઢું તો ખબર, જૂનું બાનું દડો ફાસ માર્યો. અને હવે બોલિંગ મને આવી છે અને જયલાની વારી છે, એટલે એવો દડો મારું કે જયલા. મિત્રો અત્યારે જયલાને એવો ફાસ્ટ દડો આવ્યો કે આઉટ થઈ જાય. ચીકી ને કે ચીકી. તો મિત્રો જયલો આઉટ નહીં થતો. તો મિત્રો હું અને ગુડુ મારા ઘરે જઈએ એસી માં સુઈ જવા. આવે ગુડુ ને હુવા દુ એસી માં. કોણ ગુડુ? તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:45 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો જમી લઈએ અત્યારે. તો મિત્રો જમવામાં સાબુદાણાની ખીચડી બનાવી છે. અને બીજું જમવામાં બનાવ્યું છે આલુ પરોઠા. તો આલુ પરોઠા અત્યારે તો બનેલા, ઉતરે એટલે ખાઈએ. તો મિત્રો હું આવ્યો તો ઘણા ટાઈમ પછી બાપુની દુકાને, બાપુને મળવા. કેમ હે બાપુ? મોજ આનંદ. તમને મારા વગર મજા નહીં આવતી ને? થોડા દાડા આવ્યા તો મજા આવતી. તો હું આવ્યો અત્યારે બાપુના દુકાને ઘણા ટાઈમ પછી. તો બાપુ જોડે હવે કોમેડી કરીએ. કંટાળ્યા હોય ને આખો દાડો એટલે. હું આવ્યો તો બાપુના ગલે. ઘણા દાડા થઈ ગયા બાપુ મળ્યા ને, બાપુના ગલે આવ્યો. આવ ચોથા. તો બાપુ મજા? આવ આનંદ. શું કે? શું સિંખોર એમ ને? ખા. કેવી સિંગ? જોરદાર હો. પણ થોડી શું માપે લેવાય. આ કો કે ને તો આપણે થોડું માપ રાખે, સમજો? આમ તો રાખો, પેક ના કરો હો. આપણે થોડી માપે પછી આ વાતો નહીં. મેલ તને કહું કે માપે તો પાછો. અરે અડકાયો સિંગ ખાઈ ગયો બધી મારી. મને વગર વાગે મારે બાપુ. અંદર સમજાવ તને. આમ તો ના શું કે બાપુ એને ક્યાં અંદર લાવે પાછો? સમજાઈએ બાબુ, સમજી જાય તો સમજાઈએ. ખબર પડતી નથી. શું થયું ઓલા તમારા બે વચ્ચે? અલા હું પેલા દુકાને આવ્યો બરોબર બાપુને રે, હું તને કરીને સમજાવું. બાપુ સિંગ ખાતા હતા, હું દુકાને આવતો હતો. તે મને કે ખાવી તારે સિંગ? તે મેં આમ ભર્યું, આમ ખાધું. તો બાપુ મને કે અપશબ્દ બોલે. મને કે તું આવો હે તેવો હે, મારું ખાઈ ગયો બધું. તો પણ હા મેં કહેવાય નહીં ને કે ખાવું હે તારે, આવું કરે બોલ. પણ હા મારે હે. પણ તું મુઠ્ઠા ભરી લે મારું જ ને, સમજી ગયો ને તું? એનો વાંક હતો કે નહીં? સમજણ પડી? બીજી વાર સમજાય ને. સિંગ ખાતા હતા બાપુ. હા
મને સમજાવ રો સમજાવ એમાં તું મારી સિંગ પૂરી કરી નાખે મૂક સમજાવ રો ભાઈ 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 ધોકો ના ખાઈને ધોકા ના તો મિત્રો બાપુની દુકાનેથી હવે જઈએ રહ્યા ઘરે અને જયલાને પણ હું લઈ ગયો તો તમે જોયું હશે. તો મિત્રો અમુક બ્લોગમાં જેમ મને અને બાપુને ટાઈમ મળશે એમ તમને હસાવવા માટે હું ને બાપુ કોમેડી પણ કરશું. અને ફિલહાલ અત્યારે હું બ્લોગને એન્ડ કરું છું. તો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.